છેલ્લા 3 દાયકાના ગુજરાતમાં ભાજપના શાસનમાં જાણે ભ્રષ્ટાચાર તો શિષ્ટાચાર બની ગયો છે. કોઈની પણ શરમ નહીં, કોઈનો પણ ડર નહીં, અને જ્યારે ચોકીદાર જ ચોર હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્ય સરકારના મંત્રીનો પોતાનો જિલ્લો, એમનો પોતાનો પુત્ર 100 કરોડ કરતાં વધારે રકમના ભ્રષ્ટાચારનો આક્ષેપ અને એની તપાસ થાય અને એ પુત્રને જેલમાં જવું પડે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ મનરેગા યોજના, જે સામાન્ય ગરીબ લોકોને 100 દિવસની રોજગારની ગેરંટી આપતી યોજના, આ કાયદો એટલા માટે આવ્યો કે ગરીબોને રોજગાર મળે. પણ કાયદામાંથી ગરીબોને રોજગાર આપવાને બદલે મંત્રીએ પોતાના પરિવારના, પોતાના મળતિયાના લોકોને માલામાલ કરવા માટે લૂંટ મચાવી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું. વારંવારની ફરિયાદો હતી, સરકારે કોઈ પગલાં ના લીધા. અમે લેખિત રજૂઆતો કરી, વિધાનસભામાં પ્રશ્નો પૂછ્યા, કોંગ્રેસે આંદોલન કર્યું, તો પણ કાર્યવાહી ના થઈ. અને આજે 5 વર્ષ પછી કાર્યવાહી થઈ તો 100 કરોડનો તો આક્ષેપ હતો, પણ એક જ ફરિયાદમાં 71 કરોડ રૂપિયાની ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આ કરોડો રૂપિયાનું કૌભાંડ છે, ભ્રષ્ટાચાર છે. હજુ પણ જો એની તપાસ થશે તો આ રકમ અનેક ગણી વધશે.